વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશનથી ન્યાય ન મળતા ફરિયાદીએ મીડિયાનો સંપર્ક કર્યો। ફરિયાદી પ્રતાપભાઈ, જેઓ મૂળ વતની રાજકોટના છે, તેમણે વર્ષ 2018માં જેપી રોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જે ફરિયાદને લઈને આજ દિન સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી તેવા આક્ષેપો ફરિયાદી પ્રભાસભાઈના છે। તેમનું કહેવું છે કે વારંવાર તેઓ ધક્કા ખાય છે જેપી રોડ પોલીસ મથકના, પરંતુ જે ફરિયાદ તેમણે કરી છે તેને લઈને કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી। આરોપી સમક્ષ કાયદાકીય પગલાં લેવામાં નથી આવતા। આ મામલે ઉચ્ચ કક્ષાએ પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ તેમનું નથી સાંભળતા અને માટે આજ રોજ તેમણે મીડિયાનો સંપર્ક કર્યો હતો અને સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। 2021, 22, 23માં આંકડે મેં દશક ધક્કા ખાધા અને મારું અપહરણ થયેલું હતું, પણ મારી કોઈ જાતની આંકડે જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલી નથી। અને આંકડે રાજગોર સાહેબ હતા, રાજગોર સાહેબે બહુ ધક્કા ખવાર્યા અને આ માનવ કોલીરીઓ એવું કહે છે, એડવોકેટ છે, કે હું 2 થી 3 કરોડમાં ગમે એને ખરીદી લઉં અને એનું મારી આગળ વિડીયો રેકોર્ડિંગ છે। એ રેકોર્ડિંગમાં હું તમને રેકોર્ડિંગ આપું, તમે રેકોર્ડિંગ સાંભળી લ્યો, બરાબર। એમાંથી રાજગોર સાહેબને કેટલા પૈસા મળેલા છે, રાજગોર સાહેબ ચોખવટ કરે ફરિયાદ નથી લેતા, એટલે કે કેટલા પૈસા એને મળેલા છે। અને મારી અપહરણની ફરિયાદ હતી, કોઈ જાતની લીધી નથી। અને આ સાહેબે જે કાંઈ માનવ કોલીએ જે કાંઈ સેટિંગ ગોઠવ્યું હોય એવડે 8 થી 10 જણા હતા, એનું જે કાંઈ સેટિંગ ને વ્યવહાર વહીવટ હોય। સર, શું માંગ હતી અને કયો મુદ્દો હતો તમારો જેના માટે ફરિયાદ નથી લેવામાં આવી? મને એને મારી હારે જમીનનો વહીવટ કર્યો હતો અને જમીન લેવાની હતી। મને એને 15 દિવસ લગણ આ પૈસા દઉં, પૈસા ન આપ્યા। 50 લાખ રૂપિયા દેવાના હતા, પછી છેલ્લે એને મને 25 લાખ રૂપિયા આપ્યા। મેં ના પાડ્યા છતાં મારા ખાતામાં નાખ્યા। મેં એના ખાતામાં પાછા પરત નાખી દીધા, તો એને કોઈ પરત મળી ગયા છે, પાછા મને કે તમારા ખાતામાં આવી ગયા છે, ભાઈ હું તને પૈસા પાછા દઈ દઈશ, જે હોય મારે તારા પૈસા જોતા નથી, મારે તારી હારે કોઈ જાતનો વ્યવહાર વહીવટ કરવો નથી। પોલીસ સ્ટેશનમાં આવ્યા તો શું જવાબ આપવામાં? પોલીસ સ્ટેશનમાં એમ કે તમે તો ટાઈમ વગરના આવ્યા છો। આપણે પૂછ્યું તો તમે કયો ટાઈમે આવી, વહેલા આવી તો એમ કે બંદોબસ્તમાં જ ગયા છે, કા એમ કે આજે કોર્ટમાં ગયા છે, તમારી ફરિયાદ પછી લેવામાં આવશે। અમે 300 કિલોમીટરથી આવી છીએ અને 300 કિલોમીટરથી ધક્કા ખવારે છે, પણ કોઈ જાતની એફઆઈઆર મારી લેતા નથી। સરકાર સામે માંગણી કરું છું કે મારી જે એફઆઈઆર છે એ એફઆઈઆર લે અને આવા આવારા તત્વોને હકીકતમાં જોવે અને લે। અને આ તો હીરામાં વિશે ઘણા ખરાબ બોલ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબ વિશે ખરાબ બોલ્યા, એનું મારી આગળ વિડીયો શૂટિંગ છે। અને સરકાર હકીકતમાં તપાસ કરે તો આ હીરામાં વિશે, અને હીરામાં છે જગતની માં છે, નરેન્દ્ર મોદીની માં એટલે મારી માં છે, આખા જગતની માં છે, એની વિશે ખરાબ બોલ્યા છે, નરેન્દ્રભાઈ વિશે ખરાબ બોલ્યા છે। અને એનું હકીકતમાં સરકાર તપાસ કરે। હર્ષભાઈ સંઘવીને હું ખાસ કહું છું કે હર્ષભાઈ સંઘવી, આની તમે હાસી તપાસ કરો કે આની પાછળ કોણ છે એમ। અમરેલીનું નાનું એવું કાંડ બન્યું તો એમાં કોઈ લોકો બધા વાહે પડી ગયા છે। હકીકતમાં આમાં જુઓ કેટલી દીકરીઓના શોષણ થયા છે, કેટલી દીકરીઓનો શું બનાવ બન્યો છે એ હકીકતની ખ્યાલ આવે તમને સાચો। અને હર્ષભાઈ સંઘવીને કંઈ સારી તપાસ આપો। CR પાટીલ સાહેબને ખાસ સૂચના દઉં છું, પાટીલ સાહેબ તમે સારો કોઈ માનવ તમારો અધિકારી હોય એને તપાસ કરાવરાવો કે આ કોણ ખરાબ બોલ્યું છે અને શું લેવા બોલ્યા છે। હકીકતમાં ભૂપેન્દ્રભાઈને કહું છું, ભૂપેન્દ્રભાઈ તમે તપાસ કરો, તમે તો મુખ્યમંત્રી છો ને બહુ સારા છો, બહુ સારા વ્યક્તિ, દાદા તરીકે તમારી છાપ છે અને દાદા તરીકે અમે તમને માનવી છીએ, તો ભૂપેન્દ્રભાઈ તમે હકીકતની તપાસ કરાવરાવો દાદા તરીકે। સાહેબ, કેટલા ટાઈમનો ગુનો છે અને શું છે? ન્યાય માટે તમે જેપી પોલીસ સ્ટેશનમાં કેટલા ટાઈમથી ધક્કા ખાઓ? જેપી પોલીસ સ્ટેશનમાં 2021થી 2023 લગન મેં એક જરા ધક્કા ખાધા અને દર વખતે અમને ટાઈમ આપે છે, પણ કોઈ અમારી એફઆઈઆર લેતા નથી। શું નામ છે આપણું? મારું નામ પ્રભાતભાઈ મેરામભાઈ હેરભા।